રામજીના દશરથ રાજાએ કહ્યું, તમે માગો રાણી જે જોઈએ છે. મહારાજ તમે ફરી ન જતા. દશરથ રાજાએ માગો. પહેલું વચન હું એવું માંગુ છું કે રામને વનવાસ 14 વર્ષનો. આવો વજી જેવું વચન સાંભળી મહારાજ દશરથ મૂર્છા થઈ ગયા છે. રાણી તમે આ વજી જેવું કઠોર વચન કહેતા તમારી જીભ કપાતી નથી. રામ તમારો છે. ના, બીજું મારું વચન હજી પૂરું નથી થયું કે રામને 14 વર્ષ વનવાસ અને મારા ભરતને રાજ્યાભિષેક રાજગાદી મારા ભરતને મળે. ત્યારે કે તું રાજ લઈ લે, રાજ તારા ભરતને આપ, પણ મારા રામને વનમાં ન મોકલીશ. આ બાજી અંદરો અંદર વાતો થવા માંડી. દાસીઓ દ્વારા રામજીને ખબર પડી. રામજી રાજમહેલ માંથી દોડતા ઉગાડા પગે આવ્યા છે. પિતાની પાસે આવીને કહે છે, પિતા મૂર્છિત થઈ ગયા છે. મહારાજ આપને શું થયું છે? દશરથ રાજાને સમજાવે છે. રામજી કે બોલો પિતાજી, તમારા વચન હું સત્ય રાખીશ, તમારા વચન પાળીશ, તમારા વચન ખાતર હું વનમાં જઈશ. રામજીએ કીધું, આજથી અત્યારથી આ મારા રાજના કપડા જે છે, રાજકુમારના કપડા હું ઉતારી નાખું છું. ત્યાં કઈ માતાને પહેલા મળવા ગઈ હતી કે માં, તું આટલી બધી આકરી થઈ ગઈ. મને કેવું તું ને તને તારા રામ ઉપર વિશ્વાસ નહોતો. તને તારા રામ ઉપર વિશ્વાસ હતો, તે મને મોટો કર્યો છે. એટલું મારી માએ લાલન પાલન નથી કર્યું ને, એટલું માં તે કર્યું છે. તોય ભૂલી ગઈ તારા રામને તો ઓળખો નહીં. મને તો કહેવું તું માં એક વખત, હું કોઈ આનાકાની ન કરે, તારા ભરતને હું ગાદી આપે. દશરથ રાજા શું કે છે? તારો ભરતજી ભલે ને ગાદીએ આવે રે, રાજ નથી રે જોતા મારા રામને રે. એ જ તારો ભરતજી ભલે ને ગાદીએ આવે રે, રાજ નથી રે જોતા મારા રામને. તારા ભરતને હું ગાદી આપીશ, મારા રામને રાજ નથી જોતું, તો શા માટે મારા રામને વનમાં મૂકે? રામજી 1 મિનિટમાં તૈયાર થઈ જાય છે. વરના વળકો પહેર્યા છે. ત્યારે લક્ષ્મણને ખબર પડી. લક્ષ્મણ કોઈને કહેતા નથી. વનના વલ્ક પહેરી ભગવાન રામજી ખાચે આવી ચરણ સ્પર્શ કરે. રામજી કહે છે, લક્ષ્મણ કેમ? મોટા ભાઈ, આજ સુધી હું તમારો પડછાયો બનીને રહ્યો છું. હવે મને તમે કઈ ન કહેશો. જો તમે કઈ બોલશો તો લક્ષ્મણના પ્રાણ નીકળી જશે. લક્ષ્મણજી તૈયાર થઈ ગયા. આ બાજુ જાનકીને ખબર પડી. જાનકી કહે છે, રામજી તમે તો મારું અડધું અંગ છો, તો મને કેમ મૂકીને જાવ છો? તમને ન લઈ જવાય. જાનકી કઈ કઈ તમને નથી દેશ બચવાય, તમને નથી રાજપાટમાંથી. તમે તો ઘરની લક્ષ્મી છો. મારે વનમાં જવાનું છે. ભગવાન, હું તમારી વગર એક ક્ષણ નહીં જીવી શકું. મારે આવવું છે. તમે કૌશલ્યા માની રજા લઈ આવો. માં જાનકી કૌશલ્યા માની રજા લેવા જાય છે. કૌશલ્યા માતા એટલું કહે છે, સરસ જવાબ આપે છે માં કૌશલ્યા કે મારા રામને તો મેં જન્મ થયો ને તરત જોયો છે. આજે મેં 17 વર્ષ 18 વર્ષનો દીકરો થયો ને ત્યારે મેં જાનકી તને જોઈ છે. એટલે હું તને નહીં જવા દઉં. મહારાજ જનકે મને એમની અમાનત સોંપી છે. મને એમ કહ્યું તું, મહારાજ દશરથે એવું કહ્યું તું કે આજથી આ મારી દીકરીઓ તમને આપું છું. આ તમારું ધન છે, પણ મારી દીકરીઓને દીકરીની જેમ સાચવજો. કોઈ માં પોતાની દીકરીને વનમાં મોકલે કે માં, હું તમને પ્રાર્થના કરું છું કે હું રામ વગર એક ક્ષણ નહીં જીવી શકું. માં, તમારે પારખું કરવું હોય તો મારા પ્રાણકાળ સવારમાં નીકળી જશે. જેવો રામ અહીંથી ડગલું મૂકશે, મારા પ્રાણ નીકળી જશે. માતાજી વિદેહીને આપે છે. જનક દશરથ
રાજા થોડા ભાનમાં છે, થોડા બેભાન અવસ્થામાં છે. સુમનને એમના પ્રધાનને બોલાવે છે, કે છે સુમન, હજી આ તો બાળકો છે ને, ન ખબર પડે, તું થોડોક જંગલમાં આટો મરાઈને પાછો લેતો આવજે. અહીંયા મહારાજ દશરથને કઈ તે માને રામજી પહેલા પગે લાગવા આવ્યા છે. રામજીએ કીધું કે માં, તે અબજસ વાળો છે, બરોબર છે, મારે વનમાં જવાનું, તું અહીં અયોધ્યામાં રહેત ને તો આ રાક્ષસ ન મારી શકે. બહુ સારું કામ માં કર્યું છે, જેના માટે હું આવ્યો છું ને એ કાર્ય મારે પૂર્ણ થશે. ભગવાન રામજી વનમાં ગયા. ક્રોધ કે ભગવાનને ગંગા પાર ઉતારવાની હતી, ત્યારે નાવિકને કહે તું નાવડી તૈયાર કર. ત્યારે કે ભગવાન તમારો વિશ્વાસ નહીં હો, મને પગ ધોઈ લેવા દો. તમારી ચરણ રજમાં તો એવો જાદુ છે, પેલી પથ્થરની અલ્યા પણ સ્ત્રી થઈ ગઈ. કારણ કે મારે તો એક સ્ત્રી છે અને આ નાવડી પછી સ્ત્રી થઈ જાય તો બેનું હું ક્યાંથી પોષણ કરું? અને આ નાવડી વગેરે અમે પછી એ તમારી આજીવિકા છે, એટલે એ આજીવિકા વગેરે હું ખાઈ શકું છું. એટલે મારે તમારા પગ ધોવા છે. પગ ધોવા દો પછી પાણી હું નાવડીમાં બેસાડું. હે સત મને પડ્યો છે મને માન, હે ભગવાન ધોવા દો, હે રઘુરાય ધોવા દો રઘુરાય, ભગવાન ધોવા દો રઘુરાય. સત મને પડ્યો છે ભગવાન ધોવા દો રઘુરાય, હે ભગવાન ધોવા દો રઘુરાય.